નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 14 મે 2025ને બુધવાર। આજે બુધવારના દિવસે લક્ષ્મીજી આ 5 રાશિના લોકોના ઘરે પગલાં પાડશે। ધન સંપત્તિમાં થશે વધારો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે। ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે। તમે પરિવારના નાના બાળકો સાથે મજા કરવામાં સાંજ વિતાવશો। નોકરી કરતા લોકોએ ઓફિસમાં કાળજીપૂર્વક કામ કરવું પડશે, નહીં તો દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે। ઉદ્યોગપતિઓ આવતીકાલે કોઈ ઓળખાણ દ્વારા નફો કમાઈ શકે તેવી સ્થિતિમાં હોય તેવું લાગે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો પોતાના બાળકની પ્રગતિ જોઈને ખુશ થશે અને પરિવારમાં વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે। જો તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો અને પછી આગળ વધો। તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી શકો છો। નોકરી કરતા લોકોને નવા સાથીદારો મળશે, જેમની સાથે તમે ભવિષ્યને મજબૂત બનાવવા માટે કામ કરશો। સાંજે તમે કોઈ ધાર્મિક સ્થળે પણ વિતાવવાનો વિચાર કરશો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે। પરિવારના કેટલાક સભ્યોને કારણે વ્યસ્તતા અને બિનજરૂરી ચિંતાઓ રહેશે। તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર લઈ જઈ શકો છો। તમને કોઈની પાસેથી મદદ માંગવાનું ગમતું ન હોય, પરંતુ તમે હજુ પણ કોઈને પૈસા આપવાનો વિચાર બદલી શકો છો। ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે। વ્યવસાયમાં નવી ટેકનોલોજી અપનાવીને તમે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશો। નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકોને કાનૂની બાબતોમાં સફળતા માટે રાહ જોવી પડી શકે છે। સંબંધીઓની મદદથી લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે। તમારા બાળકની પ્રગતિથી તમને સારો આર્થિક લાભ મળી શકે છે અને તમે આમાં તેને સહયોગ પણ આપશો। તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો। પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે। કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને નાણાકીય લાભ થવાની શક્યતા છે। પારિવારિક વાતાવરણ સારું રહેશે અને તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે। તમારી પ્રતિષ્ઠા અને બેંક બેલેન્સમાં સારો વધારો થશે અને તમારા વિચારોમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે। સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે। વ્યવસાયમાં પણ સારી પ્રગતિ થશે। ધીમે ધીમે તમારી બધી સમસ્યાઓ હલ થશે અને વિદ્યાર્થીઓની વ્યવહારુ વિચારસરણીમાં સુધારો થશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુટુંબ બાબતો તમારા પક્ષમાં રહેશે। પદ અને પ્રતિષ્ઠા મજબૂત થશે। કાર્યના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે। પરસ્પર સંબંધોમાં પ્રભાવ જાળવી રાખશે। મહેમાનોનું આગમન ચાલુ રહેશે। આપણે બધા સાથે મળીને કામ કરીશું। માન સન્માન આપશે। બધી બાજુથી સમર્થન મળશે। જન કલ્યાણની ભાવના રહેશે। યાત્રા શક્ય છે। આનંદની ક્ષણો આવશે। ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે। મૂલ્યો મજબૂત થશે। હું મારા વચન પાળીશ। અંગત જીવનમાં સમૃદ્ધિ રહેશે। તમને
આર્થિક ઓફર મળશે, સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે, બધાના દિલ જીતી લેશો। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોના સંબંધીઓ સાથે તમારી મુલાકાત સુખદ રહેશે અને પ્રભાવશાળી લોકો સાથે તમારી ઓળખાણ પણ વધશે, જે નજીકના ભવિષ્યમાં તમને લાભ આપશે। રાજકારણ સાથે સંકળાયેલા લોકોના પ્રભાવનો વિસ્તાર થશે અને એક નવું માળખું રચાશે। તમારી રોગપ્રતિકાર શક્તિ મજબૂત બનશે અને સમાજમાં તમારું માન વધશે। કોઈ નજીકના મિત્રની મદદથી તમે તમારા બગડેલા કામને સુધારી શકો છો। વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સુખદ પરિણામ મળશે। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। કોઈ નિષ્ણાતની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ। આર્થિક કારણોસર પરિવારની જરૂરિયાતો પૂર્ણ થશે નહીં। વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી તમને સારા સમાચાર મળી શકે છે। કાર્યસ્થળ પર તમારા કાર્યથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે। રોજિંદા ખર્ચ સરળતાથી પૂર્ણ થશે। ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધનરાશિના લોકોને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે અને તમને પૂર્વજોની મિલકતમાંથી પણ લાભ મળી શકે છે। તમારા સાસરિયાઓ સાથેના તમારા કેટલાક સંબંધોમાં કડવાશ આવી શકે છે, પરંતુ તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। પ્રેમ જીવનમાં નવા સંબંધો સ્થાપિત થશે। તમે કૌટુંબિક સમસ્યાઓ જાતે ઉકેલવાનો પ્રયાસ કરશો। તમને આમાં કાયમની સફળતા મળી શકે છે। અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહો, નહીં તો તમારે સારું માન ગુમાવી શકો છો। મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમને પરિવારના નાના સભ્યો સાથે સારો સમય વિતાવશો અને માનસિક શાંતિ મેળવશો। સામાજિક કાર્યમાં યોગદાન ઓછું રહેશે, પણ માન સન્માન મળશે। જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટકાયેલા છે, તો તમને તે પાછા મળી શકે છે, પરંતુ આ માટે તમારે વધુ મહેનત કરવી પડશે। પ્રેમ જીવન જીવતા લોકોએ પોતાના ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। વ્યવસાયમાં પ્રગતિના રસ્તા ખુલશે અને તેઓ નવા વ્યવસાયમાં પણ રોકાણ કરી શકે છે। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ સંબંધિત નાણાકીય સમસ્યાઓનો અંત આવશે। સારા લોકો તરફથી સારા લગ્ન પ્રસ્તાવ આવશે, જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે। તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। તમને તમારા માતા પિતા તરફથી પ્રેમ અને આશીર્વાદ મળશે અને તેમના સહયોગથી વ્યવસાયમાં સમસ્યાઓનું નિરાકરણ આવશે। તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો। માતા પિતા પાસેથી પૈસા મળવાની શક્યતા છે। વેપારીઓ માટે નફાની સ્થિતિ સામાન્ય રહેશે। મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકો વ્યવસાયિક બાબતોમાં અવરોધોને દૂર કરશે અને સારો નફો મેળવશે। સામાજિક ક્ષેત્રમાં તમને માન સન્માન મળશે અને તમારી ખ્યાતિ બધે ફેલાશે। ઘરેલું સ્તરે કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે। મનોરંજન પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ આવી શકે છે, તેથી સંતુલન જાળવવું ફાયદાકારક રહેશે। ઉત્સાહમાં આવીને કાર્યસ્થળ પર કોઈ નિર્ણય ન લો। તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો, આજે આટલો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ।